તમારું બાળક શાળામાં ભણતું હોય અને શિક્ષક શાળાને તાળું મારી જતા રહે તો શ્વાસ ચોક્કસ અદ્ધર થઈ જાય। કંઈક આવી જ પરિસ્થિતિ સુરેન્દ્રનગરમાં અનેક બાળકોના વાલીઓએ જોવી પડી છે। પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકો રૂમમાં હતા અને શિક્ષકો રૂમ લોક કરી ઘરે જતા રહ્યા અને બાદમાં શાળાના બાળકોએ રોકકળ સાથે આક્રંદ કરી મૂક્યું અને ગામના લોકોએ તેને સાંભળ્યા અને શાળામાં દોડી ગયા। વાલીઓ પણ દોડી આવ્યા। બાળકો ભયંકર રીતે ગભરાઈ ગયા હતા અને ડરી ગયા હતા, રડતા હતા। બહારથી તાળું મારી શિક્ષકો જતા રહ્યા। વાલીઓએ શાળાનો ગેટ તોડીને બાળકોને બહાર કાઢ્યા હતા। આશરે 21 જેટલા નાનકડા બાળકો શાળામાં પુરાઈ જતા વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને શિક્ષકોની ઘોર બેદરકારી સામે પગલાં ભરવાની પણ તેમણે માંગણી કરી છે। આ ઘટનાને લઈને પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા। તેમણે કહ્યું કે સરકારી શાળાઓને તાળા લાગે તેવી પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે। સુરેન્દ્રનગરની સરકારી શાળાઓમાં ડમી શિક્ષકોનો પણ અભ્યાસ કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો। અને બધા જ બાળકો એક પ્રકારે ટ્રોમેટાઇઝ જે થઈ ગયા છે, એના પર એટલી બધી ગંભીર એની માનસિક પરિસ્થિતિ થઈ હશે, તો આ ઘટનાને સરકારે ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ। વારંવાર આવી ઘટનાઓ ઘટતી રહે છે। ઘણા બધા વિડીયો તો આપણી સામે આવતા નથી। જે અંતરિયાળ શાળાઓની અંદર શિક્ષકો આવે કે જાય, રહે ન રહે, એની જગ્યાએ પોતાની જગ્યાએ ડમી શિક્ષકને પોતે ભણાવતા હોય, આવા અનેક કિસ્સાઓ આપણી સામે આવે છે। અને આ બધાની મૂળની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારી શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતા છે। બાળકો સાથે